પ્રજનન ગેમેટોજેનેસિસ. મુખ્ય પ્રજનન અંગો નરમાં શુક્રપિંડો અને માદામાં અંડપિંડો જન્યુજનન તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા જનનકોષો ઉત્પન્ન કરે છે. એટલે કે અનુક્રમે શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે છે. શુક્રપિંડમાં અપરિપક્વ નર જનનકોષો આદિ શુક્રકોષો એ શુક્રકોષ જનન એટલે કે સ્પર્મેટોજેનેસિસ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે યૌવનારંભ એટલે કે પ્યુબર્ટીથી શરૂ થાય છે. આદિ શુક્રકોષો એકવચન આદિ શુક્રકોષ. સ્પર્મેટોગોનિયમ શુક્ર ઉત્પાદક નલિકાઓ સેમેનિફેરસ ટ્યુબ્યુલ્સ ની દિવાલની અંદર જોવા મળે છે, જે સમસૂત્રી ભાજન એટલે કે માઇટોટિક ડિવિઝન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો એટલે કે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે અર્ધીકરણ પામે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ આર્ગસૂત્રી ભાજન પૂર્ણ બે સરખા અથવા સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે, જેને દ્વિતીય પૂર્વ શુક્રકોષ એટલે કે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ કહે છે, જે દરેક ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશી 4 સમાન એકકીય પ્રશુક્ર કોષો એટલે કે સ્પર્મેટિડ્સ ઉત્પન્ન કરે છે. પ્રશુક્ર કોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકાયાંતરણ એટલે કે સ્પર્મિયોજેનેસિસ કહે છે. શુક્રકાયાંતરણ બાદ શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક્ર ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા એટલે કે સ્પર્મિએશન કહે છે. શુક્રકોષ જનનની શરૂઆત યૌવનારંભની ઉંમરે ગોનેડોટ્રોપિયન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ GnRH ના સ્ત્રાવમાં નોંધપાત્ર વધારો થવાથી થાય છે. તે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. GnRHના સ્તરમાં વધારો અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર કરી અને 2 ગોનેડોટ્રોપિયન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ FSH ના સ્ત્રાવને ઉત્તેજે છે. LH લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે. એન્ડ્રોજન્સ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. FSH સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે. ચાલો શુક્રકોષની રચનાને તપાસીએ. તે શીર્ષ, ગ્રીવા, મધ્યભાગ અને પૂંછડીથી બનેલ સૂક્ષ્મદર્શીય રચના છે. રસપટલ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે. શુક્રકોષનું શીર્ષ વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. તેનો અગ્રછેડો ટોપી જેવી રચના શુક્રાગ્ર એક્રોસોમથી ઘેરાયેલો હોય છે. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલ હોય છે. મધ્યભાગ અસંખ્ય કણાભસૂત્રો ધરાવે છે, જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે તથા ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. મૈથુન દરમિયાન પુરુષ લગભગ 200 to 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ અથવા સ્ખલન કરે છે, જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. શુક્ર ઉત્પાદન નલિકાઓમાંથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે. શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીઓ, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક છે. શુક્રાશય રસ એટલે કે સેમિનલ પ્લાઝમા શુક્રકોષો સાથે મળી વીર્ય એટલે કે સીમેન બનાવે છે. નર સહાયક પ્રજનન નળીઓ અને ગ્રંથિઓના કાર્યોનું નિયમન શુક્રપિંડીય અંતઃસ્ત્રાવો એટલે કે
એન્ડ્રોજન્સ દ્વારા થાય છે. પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન એટલે કે ઓજેનેસિસ કહે છે, જે સ્પષ્ટપણે શુક્રકોષ જનનથી જુદી પડે છે. અંડકોષ જનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે કે જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો ઉગોનિયા આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામે છે. જન્મ બાદ વધારાના આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી. આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા વનમાં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત એટલે કે સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે કે પ્રાઇમરી oocytes કહે છે. દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને તેને પ્રાથમિક પુટિકા કહે છે, પ્રાઇમરી ફોલિકલ. મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનારંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000 to 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે. પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરોથી આવરિત થાય છે, જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે. દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય છે કે જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે, જે તેની લાક્ષણિકતા છે. હવે અંદરનું સ્તર અંતઃસ્ત્રાવણમાં અને બાહ્ય આવરણમાં ફેરવાય છે. અહીં તમારું ધ્યાન ખેંચવું આવશ્યક છે કે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજન છે. તેના પરિણામ સ્વરૂપ મોટા કદનું એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે. દ્વિતીયક પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે. તૃતીયક પુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા એટલે કે ગ્રેફિયન ફોલિકલમાં ફેરવાય છે. દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને ઝોના પેલ્યુસિડા કહે છે. હવે ગ્રેફિયન પુટિકાના તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત એટલે કે ઓવ્યુલેશન કહે છે.